ટ્રાફિક પોલીસ અને મધુભાન રિસોર્ટના સંયુક્ત ઉપક્રમે આણંદ સોશિત્રા માર્ગ પર મધુભાન રિસોર્ટની બહાર ટ્રાફિક અવેરનેસ માટે એક અનોખી પહેલ કરતા ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અકસ્માતના વધતા જતા બનાવોને લઈને લોકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાગૃતિ આવે તે માટે મધુભાન રિસોર્ટના સીઈઓ તરુણાબેન પટેલે એક અનોખી પહેલ કરતા આણંદ સિટી ટ્રાફિક પોલીસ અને મધુભાન રિસોર્ટના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોડ પરથી પસાર થતા વાહન ચાલકો હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય તેવા વાહન ચાલકોને રોકી તેઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ અન્ય વાહન ચાલકો પણ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો। का कार्यक्रम है, क्या है पूरा डिटेल उसका? एक्चुअली जिस एरिया में हम लोग नोटिस करते हैं कि एक तो इस एरिया में एक्सीडेंट बहुत होते हैं और अमूमन हम देखते हैं कि लोग जो जा रहे हैं यहाँ पे कोई भी हेलमेट नहीं पहनता है। तो एक हमने मधुबन रिजॉर्ट एंड स्पा की तरफ से एक छोटा इनिशिएटिव लिया है ट्रैफिक पुलिस के साथ मिलके कि हम लोगों को एजुकेट करें कि हेलमेट पहने ताकि वो भी सेफ रहें, उनका परिवार सेफ रहे और रोड पे एक्सीडेंट कम हो। और एक अवेयरनेस पहले आसपास के लोगों में कि कितना जरूरी है हेलमेट पहनना। तो बस यही एक छोटा सा इनिशिएटिव आज हम लोगों ने अपने स्टाफ के साथ और ट्रैफिक पुलिस के साथ मिलकर करने की कोशिश करी है। आपका नाम और परिचय? तो